હવે વિદ્યાર્થી મિત્રો 3, 8, 13, 253 એનું છેલ્લેથી 20મું પદ આપણે શોધવાનું છે, બરાબર? તો છેલ્લેથી 20મું પદ શોધવું હોય તો સૌપ્રથમ આપણે આ કેટલામું પદ છે એ નક્કી કરશું, બરાબર છે? અને પહેલા વહેલા આપણે a બરાબર કેટલા, તો કે 3. પછી સામાન્ય તફાવત d, સામાન્ય તફાવત d નું સૂત્ર a2 a1. a2 ની કિંમત કેટલી છે 8, a1 ની કિંમત છે 3, તો જવાબ આવશે 5. તો a અને સામાન્ય તફાવત થઈ ગયા. હવે આપણે આ પદને કહેશું એ nમું પદ. એ nમું પદ 200 ને કેટલા 53. પછી સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1d, બરાબર? આ સૂત્રમાં પછી આપણે કિંમત મૂકી દેશું. તો સૌ પ્રથમ an ની કિંમત 200 ને કેટલા 53, a ની કિંમત કેટલી છે 3 વત્તા n માઇનસ 1, d ની કિંમત કેટલી મળેલી છે 5. હવે તો કે 253, 3 ને આ બાજુ લઈ લ્યો એટલે -3 બરાબર n માઇનસ 1 ગુણ્યા 5. તો 253 માંથી 3 જાય તો વધશે 250 બરાબર n માઇનસ 1 ગુણ્યા 5. તેથી 250 ભાગ્યા 5 બરાબર n માઇનસ 1. તો આ બેન ભાગાકાર કરો તો કેટલો જવાબ આવશે 50. પચું 25 એટલે જવાબ આવશે 50. 50 બરાબર n માઇનસ 1. તેથી n બરાબર -1 આ બાજુ આવે તો મિક્સ થઈ જાય, 50 ને 1 51. તો મિત્રો કુલ પદ કેટલા થયા 51 થયા. આ પહેલું પદ હોય, આ બીજું પદ હોય, આ ત્રીજું પદ હોય, તો આ કેટલામું છે 51. હવે 51 ટોટલ પદ છે, એમાંથી છેલ્લેથી કેટલામું જોઈશે આપણે 20મું. તો છેલ્લેથી 20મું પદ જોતું હોય તો 19 પદ પછી આવે. 20મું પદ ક્યારે આવે 19 પદ પછી આવે. એટલે આપણે છેલ્લેથી 20મું પદ, તો છેલ્લેથી 20મું પદ બરાબર આવશે કેટલા, તો કે 51 માઇનસ 19. 51 માઇનસ 19 એટલે કેટલા આવશે 32. 32મું પદ છે મિત્રો, 32મું પદ એ આપણું કેવું થશે માન્ય પદ થશે, છેલ્લેથી 20મું પદ થશે, બરાબર? તો હવે આપણે ગોતવાનું છે 32મું પદ એટલે a32. a32 એટલે એક a અને બાકીના બધાય d, બરાબર? એટલે 31d, બરાબર? આ રીતે ઝડપથી થઈ જાય. 32 એટલે એક a, 32 માંથી એક a કાઢ્યું, વૈધા કેટલા 31d, તો થોડુંક ઝડપ થાય. હવે a ની કિંમત આપણી પાસે કેટલી છે 3 વત્તા 31, d ની કિંમત 5, તો જવાબ આવશે 3. 31 પંચા 155, તો જવાબ આવશે 158. તો 32 છેલ્લેથી અહીં લખવાનું થાય, તેથી છેલ્લેથી 20મું પદ, છેલ્લેથી 20મું પદ 158 છે. રેડી?